નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ તેમજ સૂફી એવોર્ડ સમારોહ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 40 યુવક યુવતીઓએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કલા શરીફ સ્થિત ફેઝ ચેરિટેબલ સેવાભાવી સંસ્થા એક અંતરિયાળ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોને અવિરત મદદરૂપ બની સેવાકીય પ્રવૃત્તિઓ સંકળાયેલી છે. અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ સ્થાપના કરી શિક્ષણની એક અનેરી સુવિધા ઊભી કરવામાં આવી છે. કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. કલ્લા ગામે ખાનકાએ ફેઝુર રસૂલ અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ થકી આ 17મો સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 39 જોડા દુલ્હા અને દુલ્હનો ઇસ્લામની રીતે સાદગીભરી રીતે ખૂબ જ સરસ અને સુંદર વાતાવરણમાં લગ્ન સમારંભ પરિપૂર્ણ થયો. એની અંદર આ સમારંભમાં સમાજના તેજસ્વી તારલાઓ અને દીકરા દીકરીઓને જેમણે કોઈને કોઈ સ્થાન મહેનત કરીને ગ્રહણ કર્યું છે એમને સૂફી એવોર્ડ ફોર એજ્યુકેશનથી નવાજવામાં આવ્યા. ઘણા બધા મહેમાનોએ હાજરી આપી અને 4000 જેટલા લોકો આ પ્રસંગે જમા થયા અને દુલ્હા દુલ્હનોને દુઆઓથી નવાજ્યા. આ સંપૂર્ણ પ્રોગ્રામ હુઝુર પીરે તરીકત હઝરત સૈયદ મુશતાક અલી બાવા મદ્દસિલ્લો નુરાનીની રહેબરીમાં પરિપૂર્ણ થયો.